ક્યારેય વિચાર્યું છે કે આજે આપણી ગાડીઓ, આપણા ઘરો, આખી દુનિયા જે ઊર્જા પર ચાલે છે એની વાર્તા ક્યારે શરૂ થઈ? વેલ, એ વાર્તા આપણા આવવાના લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને આજે આપણે એ જ કોલસા અને પેટ્રોલિયમની રોમાંચક કહાની જાણવાના છીએ. પણ સૌથી પહેલો અને મૂળભૂત સવાલ તો એ જ છે કે આ બધી ઊર્જા આવે છે ક્યાંથી? આપણી ગાડીઓ, ફેક્ટરીઓ અને આપણા ઘરોને ચલાવનારી શક્તિનો સ્ત્રોત શું છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ જે પૃથ્વીના ઊંડાણમાં છુપાયેલો છે. તો આને સમજવા માટે છે ને આપણે કુદરતના ખજાનાને બે મુખ્ય ભાગમાં વહેંચવો પડશે. એક છે અખૂટ સંસાધનો, જેમ કે સૂર્યનો પ્રકાશ અને હવા, જે આપણે ગમે તેટલો વાપરીએ એ ક્યારેય ખતમ નથી થવાના. અને બીજી બાજુ છે ખૂટી જાય તેવા સંસાધનો, જેમ કે કોલસો અને પેટ્રોલિયમ, જેમનો જથ્થો મર્યાદિત છે અને જેના પર આજે આપણી દુનિયા સૌથી વધુ નિર્ભર છે. આ ખૂટી જાય તેવા સંસાધનોને આપણે પૃથ્વીનો દટાયેલો ખજાનો પણ કહી શકીએ. તો ચાલો આ દટાયેલા ખજાનાની વાત કરીએ, જેને વિજ્ઞાનની ભાષામાં અશ્મિ બળતણ એટલે કે ફોસિલ ફ્યુલ્સ કહેવાય છે. તો આ અશ્મિ બળતણ છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો એ પૃથ્વીની અંદર દટાયેલી એક ટાઈમ કેપ્સ્યુલ છે. લાખો કરોડો વર્ષો પહેલાં જે સજીવો હતા એમના અવશેષો એટલે કે અશ્મિઓમાંથી બનેલી આ ઊર્જા જાણે પ્રાચીન ભૂતકાળની શક્તિનો સંગ્રહ છે. તો ચાલો હવે એક ટાઈમ મશીનમાં બેસીએ અને સીધા પહોંચી જઈએ 30 કરોડ વર્ષ પાછળ અને જોઈએ કે આ કોલસો અને પેટ્રોલિયમ બનવાની અત્યંત ધીમી પણ અદ્ભુત પ્રક્રિયા કેવી રીતે થઈ. હા, તમે બરાબર સાંભળ્યું. 300 મિલિયન વર્ષ પહેલાં. એ સમયની દુનિયાની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે, જ્યારે પૃથ્વી પરનું જીવન અને વાતાવરણ આજના કરતાં તદ્દન અલગ હતું. કોલસો બનવાની આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. થયું એવું કે 30 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર વિશાળ ગાઢ જંગલો હતા. કુદરતી આફતો જેમ કે પૂરને કારણે આ જંગલો જમીનમાં દટાઈ ગયા. પછી સમય જતાં એની ઉપર માટી અને રેતીના થર જામતા ગયા અને લાખો વર્ષો સુધી પૃથ્વીની અંદરની ગરમી અને ઉપરના થરોનું અમછા દબાણ, આ બે વસ્તુઓએ મળીને એ વનસ્પતિને કાળા સખત પથ્થર જેવા કોલસામાં ફેરવી દીધું. હવે જેવી રીતે જમીન પર કોલસો બન્યો એવી જ એક વાર્તા દરિયાની અંદર પણ ચાલી રહી હતી. લાખો વર્ષો પહેલાં અસંખ્ય સમુદ્રી જીવો મૃત્યુ પામીને દરિયાના તળિયે જમા થયા. સમય જતાં એમના પર પણ રેતી અને માટીના થર જામી ગયા અને હવાની ગેરહાજરીમાં લાખો વર્ષો સુધી ઊંચા તાપમાન અને દબાણને કારણે આ જૈવિક અવશેષોમાંથી બન્યું કાળું ઘટ્ટ પ્રવાહી એટલે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. ઓકે, તો આ લાખો વર્ષ જૂનો ખજાનો તો આપણને મળી ગયો, પણ એક કાચા સ્વરૂપમાં છે. હવે એને આપણા કામનું કેવી રીતે બનાવવું? ચાલો પ્રાચીન ભૂતકાળમાંથી સીધા આધુનિક વર્તમાનમાં આવીએ અને આ પ્રક્રિયાને સમજીએ. આપણે વિચારીએ કે કોલસો એટલે ખાલી બાળવાની વસ્તુ, પણ ના, એનાથી ઘણું બધું બને છે. જેમ કે કોક, જે સ્ટીલ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. કોલટાર, જેમાંથી રંગો, દવાઓ અને બીજી ઘણી વસ્તુઓ બને છે. અને કોલ ગેસ, જે ફેક્ટરીઓને ચલાવવા માટે બળતણ તરીકે વપરાય છે. હવે વાત કરીએ પેટ્રોલિયમની. જમીનમાંથી જે કાળું ઘટ્ટ પ્રવાહી નીકળે છે ને, એને ક્રૂડ ઓઇલ કહેવાય. એને આપણી સીધું ગાડીમાં નાખી શકતા નથી. એને પહેલાં શુદ્ધ કરવું પડે, એના અલગ અલગ ભાગ છૂટા પાડવા પડે. આ આખી પ્રોસેસને જ કહેવાય છે પેટ્રોલિયમ રિફાઇનિંગ. અને રિફાઇનિંગ પછી જે મળે છે ને, એ ખરેખર જાદુ જેવું છે. જુઓ આ ટેબલ. આપણા ઘરના રસોડાનો એલપીજી ગેસ, ગાડીઓ માટે પેટ્રોલ, ટ્રક અને ટ્રેક્ટર માટે ડીઝલ, વિમાનો માટે કેરોસીન, અને એટલું જ નહીં, મલમ, મીણબત્તીઓ અને શિયાળામાં વપરાતું વેસલિન પણ આમાંથી જ આવે છે. આપણી સવારથી રાત સુધીની લગભગ દરેક વસ્તુ આની સાથે જોડાયેલી છે. કોલસા અને પેટ્રોલિયમની સાથે જ ધરતીના પેટાળમાંથી એક ત્રીજો ખજાનો પણ મળે છે, અને એ છે કુદરતી વાયુ. આ ખૂબ જ મહત્વપૂર્ણ બળતણ છે, કારણ કે પાઇપલાઇન દ્વારા એને સરળતાથી ઘરો અને ફેક્ટરીઓ સુધી પહોંચાડી શકાય છે. અને આ જ કુદરતી વાયુને જ્યારે ઊંચા દબાણ પર સિલિન્ડરમાં ભરવામાં આવે ત્યારે એ બને છે સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આજે વાહનો માટે આને વધુ પસંદ કરવામાં આવે છે. કેમ? કારણ કે એ પેટ્રોલ કે ડીઝલની સરખામણીમાં ખૂબ જ ઓછું પ્રદૂષણ કરે છે, જે એને એક સ્વચ્છ વિકલ્પ બનાવે છે. તો આપણે આખી વાર્તા તો સમજી લીધી કે આ ઊર્જા ક્યાંથી આવી અને એનાથી શું શું બને છે. પણ હવે આવે છે આજના સમયનો સૌથી અગત્યનો અને કદાચ સૌથી મોટો પડકાર.
આ ઊર્જા સ્ત્રોત આપણો મર્યાદિત વારસો છે. તો આપણી સામે સૌથી મોટો પડકાર શું છે? આ સ્લાઇડ આખી સમસ્યાનો સાર છે. એક બાજુ જેને બનતા લાખો કરોડો વર્ષો લાગ્યા, અને બીજી બાજુ આપણો વપરાશ, જે એટલો ઝડપી છે કે આપણે ફક્ત થોડાક 100 વર્ષોમાં જ એ ખજાનો ખાલી કરી રહ્યા છીએ. આ અસંતુલન જ મુખ્ય ચિંતાનો વિષય છે. અને આટલા ઝડપી વપરાશની એક બહુ મોટી કિંમત પણ આપણે ચૂકવી રહ્યા છીએ. પર્યાવરણની કિંમત. કારણ કે જ્યારે પણ આ બળતણ સળગે છે ત્યારે તેમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણી પૃથ્વીને ગરમ કરી રહ્યો છે, જેને આપણે બધા ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. તો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? ભારતમાં PCRA એટલે કે પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન આપણને કેટલાક સરળ રસ્તા બતાવે છે, જેમ કે વાહનને એક સરખી, મધ્યમ ગતિએ ચલાવો, ટ્રાફિક સિગ્નલ પર એન્જિન બંધ કરી દો, ટાયરમાં હવાનું દબાણ બરાબર રાખો. આ નાની નાની આદતોથી મોટો ફરક પડી શકે છે. આખરે આ બળતણ એ પૃથ્વીએ આપણને આપેલી કરોડો વર્ષ જૂની ભેટ છે, જે આપણા આજના જીવનને શક્તિ આપી રહી છે. પણ હવે સવાલ એ છે કે શું આપણે આવનારા પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાને સાચવી શકીશું? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.